નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું ધર્મેશ પ્રજાપતિ. ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 અને એમાં ચેપ્ટર 13 ન્યુક્લિયસ. મિત્રો, વિડિયો લેક્ચર જોજો. ખાસ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી નવા વિડિયો લેક્ચરનું નોટિફિકેશન તરત મળી જાય. તો મિત્રો, પરમાણુ વિશે આપણે ભણી ગયા અને પરમાણુ પરથી આપણે ન્યુક્લિયસ પર જઈશું. તો આપણે 12મા ચેપ્ટરમાં પરમાણુની રચના ભણ્યા અને એમાં પરમાણુનું બધું જ દળ છે એ મિત્રો બધું જ ધન વિદ્યુતભાર છે એના ન્યુક્લિયસ ભાગમાં અથવા કેન્દ્રીય ભાગમાં સકેન્દ્રિત થયેલો છે. એનું લગભગ બધું જ દળ અથવા ઘનિષ્ઠ દળ એ પણ એના કેન્દ્રીય ભાગમાં સકેન્દ્રિત થયેલું છે. અને આ જે કેન્દ્રીય ભાગ છે એને નાભી અથવા એના માટે બીજો શબ્દ છે ન્યુક્લિયસ. નાભી અથવા ન્યુક્લિયસ કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને નાભી કહેવાય, ઇંગ્લિશમાં ન્યુક્લિયસ. અને મિત્રો, આ ન્યુક્લિયસ છે આ પરમાણુ છે. પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન છે એની આજુબાજુના અવકાશમાં શું કરે છે? ભ્રમણ કરે છે ન્યુક્લિયસની આસપાસ. અને મિત્રો, જે પરમાણુનું જે કદ છે એ પરમાણુના કદ કરતા ન્યુક્લિયસનું કદ ખૂબ નાનું છે. ન્યુક્લિયસની ત્રિજ્યાની આપણે વાત કરીએ, આર ઓફ ન્યુક્લિયસ તે 10⁻⁴ ગણી છે પરમાણુ કરતા. પરમાણુ એટલે એટમ. મિત્રો, આના પરથી એમ કહી શકાય કે આર ન્યુક્લિયસ ભાગ્યા આર એટમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴. હવે મિત્રો, ખાસ યાદ રાખજો કે આ બંનેના કદની વાત કરીએ. આનું કદ v ઓફ ન્યુક્લિયસ અને આનું કદ v ઓફ એટમ. તો કદ છે, કદનું સૂત્ર આપણે એવું ભણી ગયા. કદ ગોળાનું કદ 4/3 પાયાની 3. આ સમીકરણ પરથી મિત્રો v ન્યુક્લિયસ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાયા ન્યુક્લિયસની 3 અને v એટમ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાય r એટમની 3 અને માટે ભાગાકાર કરતા માટે v ન્યુક્લિયસ ભાગ્યા v એટમ ઇઝ ઇક્વલ ટુ આ ભાગ્યા આ 4/3 પાય ઉડી જશે મિત્રો. એટલે rn ભાગ્યા r એ એટમ કૌંસ પૂરો 3 થશે. આ બે ઉડી જશે મિત્રો. rn ની 3 ભાગ્યા rn ની 3 અને માટે rn ભાગ્યા r 10⁻⁴ એની 3 અને v એટલી બાજુ. આના પરથી મિત્રો આવું કહી શકાય કે v ઓફ ન્યુક્લિયસ 4 તરી આવું કહી શકાય કે ન્યુક્લિયસનું જે કદ છે એ પરમાણુના કદ કરતા 10⁻⁴ ગણું 10⁻⁴ ગણું અથવા 10⁻⁴ મા ભાગનું આ નામ પણ કહેવાય કે પરમાણુ કદ ભાગ્યા 10⁻⁴. મિત્રો, અહીંયા 5 લઈ ગણશો તો 15 આવી જશે. આપણે અહીંયા 4 લીધેલો છે. આના પરથી એમ કહી શકાય કે ન્યુક્લિયસ કરતા પરમાણુ ખૂબ મોટો છે અને માટે જો આપણે પરમાણુ છે એને આપણે એક ઓરડા સ્વરૂપે લઈએ. ઓરડો એટલે આપણા ક્લાસરૂમ જેવડો. તો આપણા ક્લાસરૂમ જેવડો જો પરમાણુને વિચારવામાં આવે તો એક નાની
સોયની જે અણી છે અથવા ટાંકણીની જે અણી છે એ ટાંકણીની અણી જેવડો ન્યુક્લિયસ હોય મિત્રો, અને ટાંકણીની અણી જેવા ન્યુક્લિયસ પર જો બધું જ દળ સેકન્ડરી થયેલું હોય, આ ન્યુક્લિયસ પર જે દળ છે ને એ પરમાણુ 99.9% આટલું દળ એના ન્યુક્લિયસ પર છે. તો જો આટલું દળ આટલા ખૂબ નાના વિસ્તારમાં હોય તે અર્થમાં આપણે એમ કહી શકીએ પરમાણુ છે એ ખૂબ પોલો છે, અવકાશ ખૂબ મોટો અવકાશ ધરાવે છે, ખાલી ભાગ. અને આવા ખાલી ભાગ ધરાવતો હોવાથી જુદી જુદી કક્ષાઓમાં આવા ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે, આપણે ગોઠવી શકીએ મિત્રો. એટલે પરમાણુમાં ખૂબ નાના વિસ્તારમાં વિચારીએ તો આપણા મગજમાં આઈડિયા ના આવે કે એવા નાના વિસ્તારમાં ક્યાં ઇલેક્ટ્રોન ફરતા હોય કક્ષાઓમાં, પણ જ્યારે એને વિવર્ધિત કરીને જુઓ તો મિત્રો આપણને આઈડિયા આવે કે જો આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસને ટાંકણી જેવડો વિચારો તો પરમાણુ છે એ ખૂબ મોટા ક્લાસરૂમ જેવડો થાય, અને એવા ખૂબ મોટા ક્લાસરૂમ જેવડા વિસ્તારમાં આવી ઘણી બધી ખાલી જગ્યા મળે જેમાં આપણે ઇલેક્ટ્રોનિક કક્ષાઓ ગોઠવી શકીએ. તો મિત્રો આપણે હવે આ જે નાના વિસ્તારમાં ન્યુક્લિયસ કે જે આટલું દળ ધરાવે છે એ કેવા કણોનો બનેલો હશે, તેનું બંધારણ કેવું હશે, તે કેવી ઉર્જાઓ ધરાવ અથવા એ કેવા કણ એના જે કણો છે કેવી ઉર્જા ધરાવતા હશે, તો આ બધી બાબતો આપણે ભણીશું. પછી આ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની વાત કરીશું, એની ત્રિજ્યા, ન્યુક્લિયસની ત્રિજ્યા એટલે એના પરિમાણની વાત કરીશું. પછી એમાંથી જે વિકિરણો ઉત્સર્જિત થાય છે, આલ્ફા બીટા ગામા વિકિરણો, એની વાત કરીશું. કૃત્રિમ ન્યુક્લિયર રેડિયો એક્ટિવિટીની વાત કરીશું, નૈસર્ગિક રેડિયો એક્ટિવિટીની વાત કરીશું. પછી કૃત્રિમ રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ, ન્યુક્લિયર વિખંડન અને તાપ ન્યુક્લિયર સંલેન, આવી બધી બાબતો આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે મિત્રો. તો હવે એમાં પ્રસ્તાવનાની વાત આપણી પૂરી થઈ. હવે નેક્સ્ટ વાત છે મિત્રો પરમાણુ, દળો અને ન્યુક્લિયસનું બંધારણ. તેમાં પહેલી વાત છે મિત્રો પરમાણુ દળનો એકમ અથવા પરમાણુઓના દળના એકમ, એટોમિક માસ યુનિટ, અથવા આ એકમને વ્યાખ્યાયિત કરો, એટોમિક માસ યુનિટ ને વ્યાખ્યાયિત કરો. તો મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે સામાન્ય રીતે દળને કિલોગ્રામમાં માપીએ છીએ, તો શું પરમાણુ કે ન્યુક્લિયસના દળને આપણે કિલોગ્રામમાં માપી શકીએ? તો ખાસ એક વાત કે પરમાણુનું દળ છે એ કિલોગ્રામનો ખૂબ નાનો અંશ છે, અને એ કેટલો નાનો અંશ હોય એ આપણે કાર્બન પરમાણુ માટે ઉદાહરણ લઈ ગણીએ અથવા સમજીએ. તો આપણે કાર્બનનું દળ વિચારીએ, કાર્બન કે જેનો પરમાણુ દળાંક 12 છે એનું દળ, અથવા ના પરમાણુનું દળ કેટલો? તો ખાસ યાદ રાખજો મિત્રો 1.992647 into 10⁻²6 આટલું દળ ધરાવે છે. 1.992647 હવે આ જે દળ છે એ ખૂબ નાનું છે, એટલે કિલોગ્રામ એકમમાં દર્શાવવું યોગ્ય ગણાય નહીં. એટલે મિત્રો આ પરમાણુનું દળ માપવા માટે એક નાનો એકમ એટોમિક માસ યુનિટનો ઉપયોગ થાય છે. અને એટોમિક માસ યુનિટ કોને કહેવાય? તો ખાસ યાદ રાખજો એટોમિક માસ યુનિટ, જેને આપણે યુનિટ પણ કહીએ છીએ, એના માટે સિમ્બોલ યુનિટ દળ કોને કહેવાય? તો આ જે કાર્બન પરમાણુ છે કે જેનો પરમાણુ દળાંક 12 છે, એનું જે પરમાણુ દળ છે એનો 12મો ભાગ. તો વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે કાર્બન 12 પરમાણુના દળના
12મા ભાગને એક એટોમિક માસ યુનિટ કહે છે। ખાસ યાદ રાખજો આ એટોમિક માસ યુનિટની વ્યાખ્યા। હવે એનો મતલબ એ થાય એક એટોમિક માસ યુનિટ એટલે એક યુનિટ દળ બરાબર શું થાય તો કે કાર્બન 12 ના પરમાણુ દળ અને ભાગે 12 અને એના બરાબર આ દળ કેટલું છે 199.992648 માઈનસ 24 બાર છેદમાં 12 વડે ભાગતા મિત્રો આપણો જવાબ 1.67 આંકડો તમે યાદ રાખી લેજો 66,053 માઈનસ 27 બાદ થશે મિત્રો 12 વડે ભાગશે એટલે અહીંયા પોઈન્ટ 0 પોઈન્ટ થશે એટલે અહીંયા ઘાત આપણે બદલવી પડશે। આ એક એટોમિક માસ યુનિટ દળ બળ્યું મિત્રો ખાસ યાદ રાખજો અને કોઈ પણ પરમાણુનું દળ છે ખાસ યાદ રાખજો કોઈ પણ પરમાણુનું દળ છે એ યુનિટ દળમાં યુનિટ એકમમાં માપવામાં આવે તો હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકમાં મળે છે। એટલે ખાસ યાદ રાખજો એક એટોમિક માસ યુનિટની વ્યાખ્યા અને એનું મૂલ્ય આપણે આખું યાદ ના રહે આટલું તો યાદ રાખવાનું મિત્રો। દાખલા ગણવા કામ આવશે આ બાબત કેમિસ્ટ્રીમાં પણ આવેલી છે। મિત્રો આ ટોપિકમાં એક બીજો ટોપિક પરમાણુઓના સમસ્થાનિકો। તો મિત્રો સામાન્ય રીતે આગળ વાત કરી એ મુજબ કોઈ પણ પરમાણુનું દળ છે એ એટોમિક માસ યુનિટ દળમાં માપવામાં આવે તો એ હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકમાં મળે છે। પણ મિત્રો એમાં પણ કેટલાક અપવાદ જોવા મળે છે અને એ અપવાદમાં આપણે ક્લોરીનની વાત કરીએ તો ખાસ યાદ રાખજો ક્લોરીનના પરમાણુનું દળ એ એટોમિક માસ યુનિટમાં આના પૂર્ણ ગુણાંકમાં મળતું નથી મિત્રો। એનું દળ છે ખાસ 35.46 તમે યાદ રાખજો 35.46 એટોમિક માસ યુનિટ આટલું દળ ક્લોરીન ધરાવે છે। તો મિત્રો કેમ આવું નહીં 35 નહીં 36 અને આ વચ્ચેનું કંઈક મળ્યું તો આના પાછળનું કારણ શું તો મિત્રો આના માટે આપણે આ પરમાણુના જે દળ છે એ ખૂબ ચોકસાઈથી માપવા પડે અને આ પરમાણુના દળ માપવા માટે આપણે માસ સ્પેક્ટ્રોમીટર નો ઉપયોગ કરીએ છીએ અને આ માટેની જે પદ્ધતિ છે એને માસ સ્પેક્ટ્રોગ્રાફી કહેવામાં આવે છે। એટલે પરમાણુનું દળ માપવા માટે શેનો ઉપયોગ થાય છે કે માસ સ્પેક્ટ્રોમીટરનો અથવા એ પદ્ધતિ છે માસ સ્પેક્ટ્રોગ્રાફી। એટલે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી પરમાણુનું ચોકસાઈથી દળ માપવામાં આવે છે અને આવી રીતે આપણે જ્યારે પરમાણુનું દળ માપીએ ત્યારે માલુમ પડે છે કે મિત્રો એક જ તત્વના પરમાણુઓ છે એ પણ જુદા જુદા દળ ધરાવતા હોય છે। એક જ તત્વના પરમાણુઓ જુદા જુદા દળ ધરાવતા હોય છે અને તત્વ એક જ હોય એટલે મિત્રો રાસાયણિક ગુણધર્મો સમાન હોય
એટલે રાસાયણિક ગુણધર્મો સમાન હોય એટલે એક જ તત્વ હોય અને એનું દળ જુદું જુદું હોય, તો આવા જે પરમાણુઓ છે એને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. એની વ્યાખ્યા ખાસ યાદ રાખજો મિત્રો કે એક જ તત્વના જુદા જુદા પ્રકારના અથવા વિવિધ પ્રકારના પરમાણુઓ કે જેઓ એક સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે અને તેમનું જે દળ છે એ જુદું જુદું હોય, તો આવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો તેની વ્યાખ્યા, આ સમસ્થાનિકની વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે એક જ તત્વના પરમાણુઓ અથવા વિવિધ પરમાણુઓ, વિવિધની જગ્યાએ મિત્રો આપણે જુદા જુદા વાપરી શકીએ. એક જ તત્વના વિવિધ પરમાણુઓ કે જે સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. અને પણ તેમના દળ અથવા દળો જુદા જુદા હોય છે. આવા પરમાણુ એકબીજાના સમસ્થાનિક અથવા સમસ્થાનિકો કહે છે. સમસ્થાનિકો એટલે મિત્રો ગ્રીક શબ્દ છે આઇસોટોપ્સ, અને આઇસોટોપ્સ નો અર્થ થાય છે સેમ પ્લેસ, એક જ સ્થાન. એટલે મિત્રો ખાસ યાદ રાખજો આવર્ત પુસ્તકમાં આ જે તત્વો છે એ તત્વો આવર્ત પુસ્તકમાં એક જ સ્થાને બેસાડવામાં આવે છે. એટલે આવર્ત પુસ્તકમાં તત્વોના સ્થાન એક જ હોય છે. સમાન હોય છે અથવા એક જ હોય. ખાસ યાદ રાખજો સેમ પ્લેસ, એક જ સ્થાન. હવે મિત્રો જુદા જુદા પરમાણુઓ છે અથવા જુદા જુદા તત્વો છે, એ જુદા જુદા તત્વોનો આપણે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી અભ્યાસ કરીએ ત્યારે આપણને માલુમ પડે છે કે આ જુદા જુદા તત્વો છે એ જુદા જુદા સમસ્થાનિકોનું જુદું જુદું પ્રમાણ ધરાવતા હોય છે. અને એમાં આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન છે, ક્લોરીન એ ક્લોરીનના બે સમસ્થાનિક છે, Cl ના બે સમસ્થાનિક કેટલા મળે છે તો એક છે મિત્રો કે જેનું દળ છે 34.98 અને બીજું છે 36.98 અને બીજું છે 36.98. આવા બે પરમાણુ દળ ધરાવે છે મિત્રો. આ 34.98 છે એનું પ્રમાણ કેટલું તો મિત્રો આ 34.98 નું પ્રમાણ છે એ 75
4%। ખાસ યાદ રાખજો, આ ટકા પણ તમારે આ પ્રશ્ન પૂછતા યાદ રાખવા પડશે। 75.4%। અને આનું જે પ્રમાણ છે એ મિત્રો એ 100 માંથી આ બાદ કરો મિત્રો એટલે 24.6%। અને માટે એનું સરેરાશ ભારિત દળ કેટલું મિત્રો? ભારિત સરેરાશ દળ અથવા એને સરેરાશ ભારિત દળ પણ કહેવામાં આવે છે। દળોનું ભારિત સરેરાશ શું થાય? તો આ આટલા ટકા છે એટલે 34.98 ગુણ્યા 75.4 વત્તા 36.98 ગુણ્યા 24.6 અને કુલ દળ કેટલું? કુલ ટકા તો 100%। અને આ મિત્રો ભાગાકાર આ ગુણાકાર કરજો, આ ગુણાકાર કરજો એટલો સરવાળો કરી 100 વડે ભાગશો મિત્રો તો આપણો જવાબ છે એ 35.47 યુનિટ આવશે। અને આ જે પ્રાયોગિક મૂલ્ય આપણું મળે છે મિત્રો ક્લોરીનનો એની સાથે 35.46 સાથે આ લગભગ સામ્યતા ધરાવે છે મિત્રો, ખાસ યાદ રાખજો। હવે આ ક્લોરીન 3498 છે એને કઈ રીતે દર્શાવવામાં આવે છે? ખાસ યાદ રાખજો। અહીંયા આ જે ક્લોરીન ખરો ને આને આ ક્લોરીનને આપણે આ રીતે દર્શાવીએ છીએ। ક્લોરીન કે જેનો પરમાણુ દળાંક 34.98 એટલે 35 અને આનો પરમાણુ દળાંક કેટલો લેવામાં આવે છે? તો 36.98 એટલે 37। એટલે આ બે સમસ્થાનિકો કે જેમના પરમાણુ દળાંક 35 અને 37 છે એનું બનેલું છે। 35 વાળાનું પ્રમાણ કેટલું મિત્રો? તો આટલું અને 37 પરમાણુ દળાંક વાળાનું પ્રમાણ આટલું, ખાસ યાદ રાખજો। આવું એક બીજું ઉદાહરણ આપણે હાઇડ્રોજન માટે લઈ શકીએ। તો પરમાણુઓમાં હલકામાં હલકો પરમાણુ એટલે હાઇડ્રોજન, અને હાઇડ્રોજન છે એ 3 સમસ્થાનિકો ધરાવે છે। તો H ના 3 સમસ્થાનિકો H સમસ્થાનિક એમાં હાઇડ્રોજન, ટ્રિટિયમ અને ડ્યુટેરિયમ, એમાં એક છે હાઇડ્રોજન જેના ન્યુક્લિયસને 1H1 કહેવાય છે। અને 1H1 એનું દળ કેટલું મિત્રો? એક ખાસ યાદ રાખજો 1.0078 યુનિટ। પછી બીજું છે આ જોઈ લો, આવી જાય છે ને સુધી બીજું છે મિત્રો, બીજો છે આ પહેલો હાઇડ્રોજન, બીજો છે ડ્યુટેરિયમ, અને એના ન્યુક્લિયસ નું દળ છે આ માસ ઓફ પ્રોટોન કહેવાય ને મિત્રો। બીજું છે ડ્યુટેરિયમ, એનું દળ કેટલું? તો એ પણ ખાસ યાદ રાખજો કે 2.0141 યુનિટ। અને ત્રીજો છે ટ્રિટિયમ, માસ ઓફ ટ્રિટિયમ એ 3.0 ખાસ 3.0160। આવા 3 સમસ્થાનિકો હાઇડ્રોજન ધરાવે, એમાં
હાઇડ્રોજનનો જે ન્યુક્લિયસ છે એનું દળ માસ ઓફ પ્રોટોન આને આપણે H કહીશું. સોરી, હાઇડ્રોજનનું દળ આટલું છે મિત્રો, ડ્યુટેરિયમનું દળ આટલું છે અને ટ્રિટિયમનું દળ આટલું છે. આમાં ખાસ યાદ રાખજો મિત્રો, આ ટ્રિટિયમ છે એ અસ્થાયી છે. અનસ્થાયી હોવાથી કુદરતમાં મળી શકતો નથી અથવા એનું પ્રમાણ ખૂબ અલ્પ છે, અલ્પ પ્રમાણમાં છે. એટલે આપણે આ ટ્રિટિયમ મેળવવો હોય તો કૃત્રિમ રીતે પ્રક્રિયા કરી મેળવવો પડે. ખાસ યાદ રાખજો, આને આપણે હાઇડ્રોજનનું દળ છે 1.078. હવે એમાં ખાસ યાદ રાખજો મિત્રો, એમાં પ્રોટોનનું જે દળ છે હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં પ્રોટોનનું જે દળ છે માસ ઓફ પ્રોટોન એ પણ તમે યાદ રાખજો. અહીંયા આપણો આ પ્રશ્ન છે સમસ્થાનિકોની વાત થતી જાય છે તો માસ ઓફ પ્રોટોન એ પણ તમે યાદ રાખજો 1.0727 યુનિટ. એને મિત્રો કેજીમાં ફેરવવા હોય તો ખાસ યાદ રાખવાના કે આટલા વડે તમે ગુણી કાઢો એટલે કિલોગ્રામ, એટલે એમાં બહુ વાંધો નથી કિલોગ્રામમાં ફેરવવાના. પણ આ જે પ્રોટોનનું દળ છે એ આટલું છે, હાઇડ્રોજનનું દળ આટલું છે. માસ ઓફ હાઇડ્રોજન is equal to 1.0078. તમારા 78 પછી 3 પાછા લખેલા છે મિત્રો. એક્ઝેક્ટ આંકડો લઈએ પાછળ તગડો આવે છે મિત્રો. અને આ જે છે એમાંથી તમે ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો. ઇલેક્ટ્રોનનું દળ 0.00. આ બાદ કરતા આપણને જે મળે એ માસ ઓફ પ્રોટોન મળે. આ બેની બાદબાકી કરતા લગભગ આટલું દળ મળી જાય 1.5. 5 ને 3 8. એટલે મિત્રો અહીંયા 7 ની જગ્યાએ 8 આવશે, બીજો કઈ જાજો ફેર નહીં પડે. 8 સોરી 5 5 ને 3 8 આવશે. 8 પછી અહીંયા 2. દળ મિત્રો એટલું મળી જશે. આ સમસ્થાનિકો વિશેની વાત પૂછાય તો મિત્રો અહીંયા સુધી તમારે ખાસ યાદ રાખવાનું. આ પ્રશ્ન આપણો અહીં સુધી રાખવાનો. હવે એમાં આપણે આગળ વાત કરીએ તો સામાન્ય રીતે પરમાણુનો બધો જ ધન વિદ્યુતભાર છે એના ન્યુક્લિયસમાં સંકેન્દ્રિત થયેલો છે. દળ પણ એના કેન્દ્રીય ભાગમાં સંકેન્દ્રિત થયેલું છે. અને એમાં જે ધન વિદ્યુતભાર છે માત્ર કોણ ધરાવે છે તો કે ધન વિદ્યુતભાર છે માત્ર પ્રોટોન ધરાવે છે. આ પ્રોટોન છે એ ધન વિદ્યુતભાર ધરાવે છે ન્યુક્લિયસમાં. અને મિત્રો પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. અને પરમાણુમાં આપણે એવું ભણી ગયા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ Ze જેટલા હોય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા Z જેટલી હોય છે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા Z જેટલી હોય એટલે ઋણ વિદ્યુતભાર છે એ કેટલો હોય કે -Z જેટલો. અને માટે એમ કહી શકાય કે પ્રોટોનનો વિદ્યુતભાર એ આ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્ય જેટલો છે, એકમ વિદ્યુતભારના મૂલ્ય જેટલો. એટલે ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો થાય અથવા ન્યુક્લિયસ નો વિદ્યુતભાર એ પણ કેટલો થાય ધન Ze થવો જોઈએ. એટલે આ ખાસ યાદ રાખજો. પહેલા એવું માનવામાં આવતું હતું કે આ બધો ઋણ વિદ્યુતભાર છે સમગ્ર પરમાણુમાં વિતરિત થયેલો છે મિત્રો. પણ એ જે ધારણા હતી એ ખોટી પડી. અને ક્વોન્ટમ મિકેનિક્સના આધારે આ પરમાણુના જે ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન છે એ બહારના વિસ્તારમાં વર્તુળમય અથવા તો કક્ષીય ગતિ કરતા હોય છે જુદી જુદી કક્ષાઓમાં. એમાં શરૂઆતમાં વર્તુળમય ગતિ, પણ હકીકતમાં વર્તુળ નહીં, કેટલીક ડમ્બેલ આકારના એ બધું કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા છો. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો અને આ બે પ્રશ્નો સારા ઉતારી દેજો.